છોટાઉદેપુરના બોડેલીમાં કાર ચાલકે હોટલમાં કાર ઘુસાડી અકસ્માતમાં 3 લોકોને ઈજાઓ પહોંચી છે। અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે તો રાજ્યમાં ઓવરસ્પીડ કારના લીધે છાશવારે અકસ્માતો થઈ રહ્યા છે। તો સમગ્ર અકસ્માતની આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે। કાર ચાલકે હોટેલમાં એક બેકાબુ કાર ઘુસાવી દીધી છે અને અકસ્માતમાં 3 જેટલા લોકોને ઈજા પહોંચી છે। તો ફૂલ સ્પીડે આ કાર હોટલમાં પ્રવેશી રહી છે અને હોટલનો તમામ માલ સામાન વેરવિખેર થઈ જાય છે। લોકોને પણ ઈજા પહોંચી છે। 3 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। કાર ચાલકે હોટલમાં આ કાર ઘુસાડી દીધી છે અને અકસ્માતમાં 3 લોકોને ઈજા પહોંચી છે। રાજ્યમાં ઓવરસ્પીડ કારના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મહેશ જોડાઈ ગયા છે। મહેશ, રાજ્યમાં ઓવરસ્પીડ કારના લીધે હવે છાશવારે અકસ્માતો થઈ રહ્યા છે। વધુ એક અકસ્માત સામે આવ્યો છે। મહેશ, છોટાઉદેપુરના બોડેલીની અંદર એક કાર ચાલકે ઓવરસ્પીડ કાર ચલાવી અને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો। સાથે સાથે તેણે બેદરકારીપૂર્વક કાર ચલાવવાના કારણે આ કાર સીધી જ્યાં લોકો હોટલની અંદર જમી રહ્યા હતા ત્યાં જે વચ્ચે પસાર કરી, જેના કારણે ત્યાં જે લોકો હતા તેઓને ઈજા નાની પહોંચી છે। સતત આવી જે ઘટનાઓ છે એ મહાનગરો બાદ હવે જિલ્લાઓના નાના શહેરોમાં પણ બનતા જોવા મળે છે। આજે આવા જે અસામાજિક તત્વો છે બેદરકારી દાખલ કરે છે તેની સામે સરકારનું જે વિભાગ છે તે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે। સતત અવારનવાર બનતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને સરકારના જે વિભાગો છે, ખાસ કરીને પોલીસ વિભાગ તેને કંટ્રોલમાં આવે તે ખૂબ જરૂરી છે। જી આભાર મહેશ, વિગત આપવા બદલ।